સુરતના અમરોલી વિસ્તારમાં હુમલો કરી 18,000ની લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી 18,000 રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા હતા. તો દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું પણ માર્યું હતું. ત્યારબાદ કાઉન્ટરમાં પડેલા 18,000 રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ રમેશ તેલી અમરોલી પોલીસને કરી હતી. તો અમરોલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મોડી રાત્રે અમરોલી પોલીસે અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં હુમલો કરી 18,000ની લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી 18,000 રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા હતા. તો બીજો ગ્રાહક ઉભો હોય સિગરેટ આપવામાં મોડું થતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ હુમલો પણ કરી દીધો હતો. મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગાળો આપી હતી. ગાળો આપવાની ના પાડતા અમિત નેપાળી અને અજ્જુ નવાબે દુકાનમાં ઘૂસી ઠીક્કા પાટુનો માર પણ માર્યો હતો. દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું મારી દીધું હતું. ત્યારબાદ કાઉન્ટરમાં પડેલા 18,000 રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ રમેશ તેલી અમરોલી પોલીસને કરી હતી. હાલ અમરોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મોડી રાત્રે અમરોલી પોલીસે અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.